અધ્યાય 9 નિશુંભનો વધ। રાજાએ કહ્યું, હે ભગવન, આપ મને રક્તબીજના વધ અંગે દેવીચરિતનું આ અદ્ભુત મહાત્મ્ય કહ્યું। હવે રક્તબીજના વધ પછી અત્યંત ક્રોધમાં ભરાયેલા શુંભનિશુંભે શું કર્યું તે સાંભળવાની હું ઈચ્છા રાખું છું। ઋષિએ જણાવ્યું, હે રાજન, યુદ્ધમાં રક્તબીજ તથા બીજા અસુરોનો નાશ થવાથી શુંભ અને નિશુંભ ઘણા ક્રોધે થયા। પોતાની મોટી સેનાનો આ પ્રમાણે નાશ થયેલો જોઈ નિશુંભ ક્રોધમાં દેવી તરફ દોડ્યો। તેની સાથે અસુરોની મોટી સેના હતી, તેની પહાડ તથા ચોતરફ ભયંકર અસુરો હતા। તેઓ ક્રોધમાં આવી દેવીને મારવા લાગ્યા। મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે અન્ય શક્તિઓની સાથે યુદ્ધ કરતો હતો। હવે તે ક્રોધાવેશમાં ચંડિકાનો નાશ કરવા આવ્યો। એટલે દેવી અને શુંભનિશુંભ વચ્ચે ભયંકર યુદ્ધ થયું। તે બે જણા જાણે વરસાદ વરસાવતા હોય તેમ બાણની વૃષ્ટિ કરવા લાગ્યા। બંને અસુરોના બાણને ચંડિકાએ પોતાના બાણસમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોનો વરસાદ વરસાવી બંને અસુરેશ્વરના શરીર ઉપર અનેક ઘા કર્યા। નિશુંભે તલવાર અને ઢાલ લઈ દેવીના વાહન સિંહના માથા ઉપર ઘા કર્યો। દેવીએ સિંહ ઉપર ઘા થતો જોઈ બાણથી 8 ચંદ્રવાળી નિશુંભની તલવાર અને ઢાલના ટુકડે ટુકડા કરી નાખ્યા। પોતાના ખડગના ટુકડા થતા જોઈ અસુરે શક્તિનો ઉપયોગ કર્યો। દેવીએ ચક્રથી તેના 2 ટુકડા કરી નાખ્યા। આથી નિશુંભ ક્રોધથી સળગી ગયો અને તેણે દેવીને મારવા ત્રિશૂળ લીધું। પરંતુ દેવીએ તે પાસે આવતા મુક્કો મારી તેના ટુકડા કરી નાખ્યા। પછી તેણે દેવી પર ગદાનો ઘા કર્યો। દેવીએ ત્રિશૂળથી ગદા ભસ્મીભૂત કરી નાખી। ત્યારબાદ નિશુંભ હાથમાં પરશુ લઈને દેવી તરફ ધસ્યો, પરંતુ દેવીએ બાણો વડે ઘાયલ કરી ભૂમિ પર પાડ્યો। નિશુંભને ભૂમિ પર પડેલો જોઈ શુંભને અત્યંત ક્રોધ ચઢ્યો અને દેવીનો વધ કરવા તે આગળ ધસ્યો। રથમાં બેઠા બેઠા પોતાના 8 હાથમાં રહેલા આયુધોથી આકાશને ઘેરી રહ્યો હોય તેવો શુંભ શોભતો હતો। તેને આવતો જોઈને દેવીએ શંખનાદ કર્યો તથા ધનુષ્યની દોરીનો ટંકાર કર્યો। વળી પોતાના ઘંટાનાદથી તેમણે દિશાઓને ભરી દીધી। એ નાદ અસુરોની સમસ્ત સેનાનો તેજોવધ કરનાર હતો। તે પછી સિંહે ગર્જના કરી, જે સાંભળી ભલભલા ગજરાજોના મદ ઉતરી ગયા। આકાશ, પૃથ્વી તથા 10 દિશાઓને ગજાવી દીધી। બાદ કાલિકાએ આકાશમાં ઉછળીને પૃથ્વી તથા આકાશને પોતાના હાથો વડે અફાળ્યા। બધા અવાજોને દાબી દેતા આ મોટો અવાજ થયો। શિવદૂતીએ અસુરો માટે અશુભ અટ્ટહાસ્ય કર્યું। અસુરો કંપી ઉઠ્યા, પણ એ હાસ્યથી શુંભને ઘણો ક્રોધ ચડ્યો। તે સમયે દેવીએ શુંભને કહ્યું, ઓ દુરાત્મા! ઊભો રહે, ઊભો રહે! ત્યારે આકાશમાં આ યુદ્ધને જોઈ રહેલા દેવો જય હો એમ બોલી ઉઠ્યા। હવે શુંભે આવીને ભડભડતી મુક્ત ભીષણ શક્તિ દેવીની સામે ફેંકી। અગ્નિપુંજ જેવી આવતી આ શક્તિને જોઈને દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી શુંભની શક્તિના ચૂરેચૂરા કરી નાખ્યા। ત્યારે શુંભના સિંહનાદથી ત્રિલોક ગાજી ઉઠ્યું, પરંતુ દેવીના મહાઉલ્કા વડે જે મહાનાદ થયો, તેથી શુંભનો નાદ ઢંકાઈ ગયો। શુંભના બાણોને દેવીએ ને દેવીના બાણોને શુંભે ભયંકર બાણો વડે હજારો ટુકડા કર્યા। ત્યાર પછી ક્રોધે ભરાયેલા દેવીએ ત્રિશૂળ વડે શુંભને ઘાયલ કર્યો। ઘાથી મૂર્છિત બનીને શુંભ ભૂમિ ઉપર પડ્યો। તેવામાં નિશુંભ ઉઠ્યો અને હાથમાં ધનુષ લઈ બાણોથી દેવી, કાલિકા તથા સિંહને ઘાયલ કરવા લાગ્યો। હવે ફરી નિશુંભ પોતાના 10,000 હાથો ઉત્પન્ન કરી 10,000 ચક્રો છોડી દેવીને ઢાંકવા લાગ્યો। આ સમયે દુર્ગા દેવીએ ક્રોધે થઈ પોતાના બાણથી તે ચક્રો તેમજ બાણોના ટુકડા કર્યા। એ જોઈ નિશુંભ અસુરો સાથે ચંડિકાનો વધ કરવા હાથમાં ગદા લઈ પવનની જેમ દોડ્યો। તે પાસે આવ્યો કે દેવીએ ધારવાળી તલવારથી તેની ગદા કાપી નાખી। આથી તે ત્રિશૂળ લઈને દેવી સામે ધસ્યો,
ત્યારે ચંડિકાએ પણ ત્રિશૂળ વડે તેની છાતીમાં ઘા કર્યો. આ ઘાથી તેની છાતીમાં એક બળવાન અસુર ઊભી રહે કહેતો બહાર આવ્યો. આમ બહાર આવતા અસુરની વાત સાંભળી દેવીએ જરા સ્મિત કર્યું અને તલવારથી એનું માથું છેદી નાખ્યું. તે જમીન પર પટકાઈ પડ્યો. પછી સિંહ પોતાની દાઢથી અસુરની ગરદન ચૂરચૂરીને ખાવા લાગ્યો. વળી કાલિકા તથા શિવદૂતી બીજા અસુરોનો કોળિયો કરી જવા લાગ્યા. કેટલાય અસુરો કૌમારીની શક્તિથી ભેદાઈ ગયા અને કેટલાય નાશી ગયા. બ્રહ્માણીના મંત્રપૂત જળથી કેટલાય અસુરો નિસ્તેજ થઈને નાઠા. કેટલાય મહેશ્વરીના ત્રિશૂળથી તો કેટલાય વારાહીના જડબાથી દબાઈને નીચે પડ્યા. વૈષ્ણવીએ અસુરોના ટુકડે કર્યા, જ્યારે ઇન્દ્રિયે પોતાના વજરથી કેટલાયનો નાશ કર્યો. કેટલાય અસુરો નાશ પામ્યા, કેટલાય યુદ્ધમાંથી નાશી ગયા અને કેટલાય કાલિકા, શિવદૂતી અને સિંહના કોળિયા થયા. અધ્યાય 10 શુંભનો વધ. ઋષિ બોલ્યા, પોતાના પ્રાણસમાં ભાઈ નિશુંભને મૃત્યુ પામેલો જોઈને તેમજ પોતાની સેનાનો સંહાર થયેલ જાણી શુંભ અત્યંત કોપાયમાન થઈને બોલ્યો, હે દુષ્ટ દુર્ગા! તું બળના અભિમાનમાં આવી જઈ ખોટો ગર્વ કરે છે. તું અભિમાની થઈ છે અને બીજાનો આશ્રય લઈ લડે છે. ત્યારે દેવીએ તેનો પ્રત્યુત્તર આપતા કહ્યું, હે દુષ્ટ, હું તો એકલી જ છું. આ સંસારમાં મારી સિવાય બીજું છે જ કોણ? જો આ જે મારા અંશરૂપ વિભૂતિઓ છે, તે મારામાં લીન થઈ રહી છે. તે પછી બ્રહ્માણી આદિ બધી દેવીઓ અંબિકાના શરીરમાં લીન થઈ ગઈ. માત્ર અંબિકા જ ત્યાં રહ્યા. દેવીએ આગળ બોલતા જણાવ્યું, હું મારી ઈશ્વરી શક્તિથી અનેક રૂપે અહીં ઉપસ્થિત હતી. એ બધા સ્વરૂપોને સંકેલી લઈ અત્યારે હું એકલી જ ઊભી છું, માટે તું યુદ્ધ કરવા તૈયાર થા. ઋષિ બોલ્યા, હે રાજન! ત્યારપછી બધા દેવો તથા અસુરોને દેખતા દેવી તથા શુંભનું ભયંકર યુદ્ધ ચાલ્યું. બાણોના વરસાદ અને શસ્ત્રાસ્ત્રોના પ્રહારથી બંનેનું યુદ્ધ ભયંકર સ્વરૂપ પકડવા લાગ્યું. આ યુદ્ધમાં અંબિકા દેવીએ જે સેંકડો દિવ્ય અસ્ત્રશસ્ત્રોનો ઉપયોગ કર્યો, તેને શુંભ પોતાના અસ્ત્રશસ્ત્રોથી કાપી નાખતો. શુંભ જે દિવ્ય અસ્ત્રનો ઉપયોગ કરતો, તેને પરમેશ્વરીએ ભયંકર હુંકાર શબ્દના ઉચ્ચારણ માત્રથી નાશ કરી નાખ્યો. ત્યારે અસુરોએ અનેક બાણોથી દેવીને ઢાંકી દીધી. આ જોઈ દેવી ગુસ્સે થયા અને બાણથી અસુરનું ધનુષ કાપી નાખ્યું. ધનુષ કપાઈ જતા અસુરે હાથમાં શક્તિ લીધી, પરંતુ દેવીએ ચક્રથી તે શક્તિ કાપી નાખી. પછી અસુરેશ્વર શુંભ ચંદ્રવાળી સૂર્ય સમાન ચળકતી ઢાલ તથા ખડગ હાથમાં લઈને દેવી તરફ ધસ્યો. તે નજીક આવ્યો કે દેવીએ તેના ઢાલ અને ધનુષના ટુકડા કરી નાખ્યા. પછી દેવીએ તેના અશ્વો અને સારથીઓનો નાશ કર્યો. તેથી અસુરે અંબિકાને હણવા માટે ભયંકર મુદ્ગર હાથમાં લીધો. દેવીએ પોતાના બાણો વડે તેને છેદી નાખ્યો. ત્યારે અસુર મુઠ્ઠીઓ વાળી દેવી તરફ ધસ્યો અને દેવીની છાતીમાં મુઠ્ઠી મારી, ત્યારે દેવીએ પણ તેની છાતીમાં ઘા કર્યો. દેવીના ઘાથી શુંભ જમીન પર પડ્યો, પણ તે તરત જ ઊભો થઈ ગયો. તે ઉછળ્યો અને દેવીને લઈ આકાશમાં ચઢી ગયો. ત્યાં દેવી એકલે હાથે અસુર સાથે યુદ્ધ કરવા લાગ્યા. આકાશમાં શુંભ અને ચંડિકાદેવી વચ્ચે પ્રથમ યુદ્ધ થયું. તે સિદ્ધો અને મુનિઓને વિસ્મય પમાડતું હતું. આમ અંબિકાએ તેની સાથે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું. પછી તેરને ઊંચક્યો, ચક્કર ફેરવ્યો ને પૃથ્વી ઉપર તેને ફેંકી દીધો. પૃથ્વી પર પડ્યા પછી આ દુષ્ટ અસુરે ફરી ચંડિકાનું વધુ કરવા મુઠ્ઠી ઉગામીને તેમના તરફ વેગથી ધસ્યો. દેવીએ પોતાની તરફ તેને આવતો જોઈને ત્રિશૂળ વડે તેની છાતી ભેદી નાખી. આથી તે ભૂમિ પર પડ્યો. આથી સમુદ્ર, દ્વીપો તથા પર્વતો સહિત આખી પૃથ્વી કંપી ઉઠી અને તેનો પ્રાણ નીકળી ગયો. એ દુરાત્મા શુંભનો નાશ થતાં આખું જગત પ્રસન્ન અને સ્વસ્થ બન્યું.
આકાશ પણ નિર્મળ દેખાવા લાગ્યું. પહેલા જે ઉલ્કાપાત મેઘ હતા તે શાંત થયા. નદીઓ પહેલાની જેમ વહેવા લાગી. શુંભના મૃત્યુથી સર્વ દેવો આનંદમાં આવી ગયા અને ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા. બીજા કેટલાક ગંધર્વો વિવિધ વાંજિત્રો વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવિત્ર વાયુ વાવા લાગ્યો. સૂર્ય સંપૂર્ણ પ્રકાશથી પ્રકાશવા લાગ્યો. યજ્ઞોનો અગ્નિ જે ઓલવાઈ ગયો હતો તે આપોઆપ સળગવા લાગ્યો અને દશે દિશાઓમાંથી અસુરોના જે ભયંકર અવાજો થતા હતા તે શાંત પડ્યા.